જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સિવિલ કોર્ટ કેમ્પસમાં આજે સિનિયર ડિવિઝન કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ, અન્ય જજશ્રીઓ તેમજ માળિયા, કેશોદ અને માંગરોળના વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ કોર્ટમાં વર્ષોથી સિનિયર કોર્ટ શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી। આ માંગણી સ્વીકારવામાં આવતા કોર્ટ પટાંગણમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ સાહેબના હસ્તે રિબન કાપી સિનિયર ડિવિઝન કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત માંગરોળ બાર એસોસિએશન દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેશોદ, માળિયા અને માંગરોળના સિનિયર તેમજ જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ તાલુકામાં વધતા કેસોના ભારણને ધ્યાનમાં રાખીને સિનિયર ડિવિઝન કોર્ટ શરૂ કરવામાં આવી છે। કોર્ટ શરૂ થતાં વકીલ મંડળમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને ઉપસ્થિત જજશ્રીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। માંગરોળ તાલુકાના છેવાડાના લોકો માટે અને ખાસ કરીને અભણ, અજ્ઞાન અને પછાત વર્ગનો તાલુકો છે, એના ગરીબ અને અભણ અજ્ઞાન લોકો માટે ન્યાયિક ક્ષેત્રે એક ગજબનો લાભ મળ્યો છે। માંગરોળમાં સિનિયર ડિવિઝન કોર્ટ શરૂ થઈ છે। સિનિયર ડિવિઝન કોર્ટ એટલે જેની જ્યુરિડિક્શન અમર્યાદિત હોય છે। ગમે એટલા લાખો કરોડો રૂપિયાના દાવાઓ કે પેલું હોય તેના માટે હવે માંગરોળની જનતાએ બહાર જવા માટે જરૂર નથી। એ લાભ એને અહીં મળી રહેશે અને આજે અમૃત મહોત્સવ આઝાદીનો ચાલી રહ્યો છે, ત્યારે 75મા વર્ષે આ પ્રજાને મળેલો લાભ એ આવકારદાયક છે ને એના ઉદ્ઘાટનના પ્રસંગે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દવે સાહેબના હસ્તે આજે એનું ઉદ્ઘાટન થયું છે અને પારડીવાલા સાહેબને નવા જજ તરીકે નિયુક્ત કર્યા છે। એના અનુસંધાને આ સન્માન, સ્વાગત અને ઉદ્ઘાટન કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ પૂર્ણ કર્યો। માંગરોળ કોર્ટમાં સિનિયર ડિવિઝન કોર્ટ આવી છે અને એનો ભવ્ય પ્રોગ્રામ આયોજિત થયો અને અમને બધાને ખૂબ જ ખુશી છે। અમે બધા એટલા બધા હર્ષથી અમે પ્રોગ્રામ જે અમે સેલિબ્રેશન કર્યું અને અહીંયા જે જજીસ આવ્યા એ લોકોને અમે સાંભળ્યા, એ બદલ અમે ખૂબ એ લોકો બધાનો આભાર માનીએ છીએ અને અમે બધા ખૂબ જ ખુશ છે। આ સિનિયર ડિવિઝન કોર્ટ આવવાની ખુશી આજે તમે જોઈ શકો છો કે અમે બધા વકીલો માંગરોળ, માળિયા અને બધા એકસાથે મળી અને સેલિબ્રેશન કર્યું અને જજીસનું આ પેલું હું જ્યારે એડવોકેટ થઈને આવી અને 10 વર્ષ થઈ ગયા, મેં આવો પ્રોગ્રામ પહેલી વખત જોયું। આટલો શિસ્ત અને જે એકદમ આયોજનપૂર્વક ખાલી 2-3 દિવસની મહેનતમાં એટલો સક્સેસ પ્રોગ્રામ થયો, એ બદલ હું બધાનું થેન્ક્સ કરું છું અને અમે બધા બહુ ખુશ છીએ અને એ બદલ હું બધાનો જેટલાએ આમાં જહેમત ઉઠાવી એ બધાનો હું ખૂબ દિલથી આભાર માનું છું। થેન્ક યુ। માંગરોળ ખાતે પ્રિન્સિપલ સિનિયર કોર્ટ 29 દિવસ માટે, જો કે એ કાયમી થઈ જાય એમ છે, એના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, એની સાથે વધારેલા જૂનાગઢ જિલ્લાના સાહેબો, માંગરોળની પ્રજાની અને માંગરોળ બહારની ઘણા વર્ષોથી સિનિયર કોર્ટની માગણી રહેલી છે। એટલા માટે કે માંગરોળનો એરિયા ઘણો વિશાળ છે, લોકોને અહીંયાથી છેક કેશોદ સુધી જવું પડતું હતું, વકીલોને પણ જવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થતો હતો। એ બચાવ થાય એ માટે થઈને અમોએ માંગરોળ બારે તમામ વકીલ મિત્રોએ સાથ અને સહકારથી માગણી કરતાં જે પ્રિન્સિપલ સિનિયર કોર્ટની માગણી મંજૂર કરી છે। નામદાર હાઈકોર્ટે પણ એમાં સહકાર આપેલો છે। ઓનરેબલ સુથાર સાહેબે ઘણા પ્રયાસો કરેલા છે અને મહેનત કરેલી છે। એ ઉપરાંત પણ આપણા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, એણે પણ ખૂબ જ આપણે સહકાર આપેલો છે। માનનીય આપણા મહેતા સાહેબ પણ સતત પ્રયત્નશીલ રહેલા છે અને આપણા હાલના બારના પ્રમુખ શ્રી ખાણિયા સાહેબ, બધાની સાથ સહકાર અને મહેનતથી પ્રિન્સિપલ સિનિયર કોર્ટનો આરંભ થયેલો છે। એ બદલ માંગરોળ બાર બધાનું હાર્દિક સ્વાગત કરેલું છે અને ખૂબ આભાર માનેલો છે। બસ એ જ।